ચોક્કસ. અહીં પ્રશ્નો અને તેના જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 27. કઈ વિચારધારામાં પ્રાણીઓ, બાળકો કે અસાધારણ વ્યક્તિઓનો અભ્યાસ જ શક્ય ન હતો? જવાબ ડી. વર્તનવાદ. સમજૂતી. વર્તનવાદ એ માત્ર બાહ્ય વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું, જેનું નિરીક્ષણ અને માપન કરી શકાય. આ વિચારધારામાં આંતરિક માનસિક પ્રક્રિયાઓ, જેમ કે લાગણીઓ, વિચારોને અવગણવામાં આવી હતી. તેથી પ્રાણીઓ, બાળકો અને અસાધારણ વ્યક્તિઓના આંતરિક અનુભવોનો અભ્યાસ કરવો મુશ્કેલ હતો. 28. વર્તનવાદના સ્થાપક તરીકે કોને ગણવામાં આવે છે? જવાબ ડી. વોટસન. સમજૂતી. જ્હોન બી. વોટસનને વર્તનવાદના સ્થાપક ગણવામાં આવે છે. તેમણે મનોવિજ્ઞાનને એક વૈજ્ઞાનિક અભ્યાસ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો અને માત્ર બાહ્ય વર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 29. મનોવિજ્ઞાને મનનો નહીં પણ વર્તનનો અને કેવળ વર્તનનો જ અભ્યાસ કરવો જોઈએ એ બાબત પર કોણે ભાર મૂક્યો હતો? જવાબ એ. વોટસન. સમજૂતી. વોટ્સને એવું માન્યું કે મનોવિજ્ઞાને માત્ર બાહ્ય વર્તનનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે આંતરિક માનસિક પ્રક્રિયાઓનું નિરીક્ષણ અને માપન કરવું મુશ્કેલ છે. 30. મન જેવા આત્મલક્ષી ખ્યાલને તો મનમાંથી કાઢી જ નાખો, નેવર માઇન્ડ ધ માઇન્ડ, એવી વાત કોણે કરી હતી? જવાબ બી. વોટસન. સમજૂતી. વોટ્સને મનોવિજ્ઞાનને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે આંતરિક માનસિક પ્રક્રિયાઓને અવગણવાની હિમાયત કરી હતી. 31. વર્તનવાદીઓ વર્તનના મૂળભૂત એકમો કે બ્લોક્સ તરીકે કોને માને છે? જવાબ એ. અભિસંધિત પ્રતિભાવ. સમજૂતી. વર્તનવાદીઓ માનતા હતા કે જટિલ વર્તન અભિસંધિત પ્રતિભાવોથી બનેલું છે, જે અનુભવ દ્વારા શીખવામાં આવે છે. 32. મનુષ્ય અને પ્રાણીઓનું જટિલ વર્તન એ વિવિધ અભિસંધિત પ્રતિભાવોનું સંયોજન છે, એવું કોણે કહ્યું હતું? જવાબ ડી. વોટસન. સમજૂતી. વોટ્સને માન્યું કે અભિસંધિત પ્રતિભાવો જટિલ વર્તનના મૂળભૂત ઘટકો છે. 33. મને તમે ગમે તે બાળક આપો, તમે કહેશો તેવું હું એનું ઘાટ ઘડતર કરી આપીશ, આવું કોણે કહેલું? જવાબ સી. વોટસન. સમજૂતી. વોટસન માનતા હતા કે પર્યાવરણ અને અનુભવ વ્યક્તિના વિકાસને આકાર આપે છે. 34. કયો વાદ કે વિચારધારા વણશીખેલા વર્તન કરતાં શીખેલા વર્તન પર ભાર મૂકે છે? જવાબ એ. વર્તનવાદ. સમજૂતી. વર્તનવાદ શીખેલા વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે અભિસંધિત પ્રતિભાવો દ્વારા પ્રાપ્ત થાય છે. 35. કયો વાદ કે વિચારધારા એવું માને છે કે પ્રાણીઓના વર્તન અંગેના અભ્યાસો પરથી આપણે માનવ વર્તન વિશે પણ ઘણી બધી જાણકારી પ્રાપ્ત કરી શકીએ? જવાબ ડી. વર્તનવાદ. સમજૂતી. વર્તનવાદ માનવ અને પ્રાણીઓના વર્તન વચ્ચે સમાનતા જુએ છે અને પ્રાણીઓના અભ્યાસોના આધારે માનવ વર્તન વિશે તારણો કાઢે છે. 36. વર્તન પ્રગટે તે પહેલાં કયા સંજોગો હતા? તેનું અને વર્તન બાબતે ના કેવા પરિણામો આવ્યા? એ બે બાબતોનું વિશ્લેષણ કરીએ તો આપણે કોઈપણ પ્રકારના વર્તનનું સ્પષ્ટીકરણ આપી શકીએ એમ કોણ માનતું હતું? જવાબ બી. સ્કિનર. સમજૂતી. બી. એફ. સ્કિનર ક્રિયાત્મક અભિસંધાનમાં માનતા હતા, જેમાં વર્તન પરિણામો દ્વારા આકાર પામે છે. 37. પ્રાણી કે વ્યક્તિને પ્રબલન પૂરું પાડીને વર્તનનું ઇચ્છિત રીતે ઘડતર કરવાની પ્રયુક્તિ એટલે? જવાબ એ. ક્રિયાત્મક અભિસંધાન. સમજૂતી. ક્રિયાત્મક અભિસંધાનમાં પ્રબલનનો ઉપયોગ કરીને વર્તનને મજબૂત અથવા નબળું બનાવવામાં આવે છે. 38. એવું કોણે કહ્યું હતું કે વ્યક્તિને સમજવી હોય તો તેનો પ્રબલન ઇતિહાસ જાણો? જવાબ ડી. સ્કિનર. સમજૂતી. સ્કિનર માનતા હતા કે વ્યક્તિનો પ્રબલન ઇતિહાસ તેના વર્તનને સમજવા માટે મહત્વપૂર્ણ છે.